પેટ કમિન્સ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. હૈદરાબાદે તેને 20.5 કરોડમાં ખરીદ્યો. ડેરિલ મિચેલ 14 કરોડમાં ચેન્નઈમાં સામેલ. હર્ષલ પટેલને પંજાબે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તે આ ઓક્શનમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો. રાજકોટમાં પીજીવીસીએલના દરોડા. માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન વિસ્તારમાં 31 ટીમ દ્વારા ચેકિંગ. ગઈકાલે 12 લાખની વીજ ચોરી ઝડપાઈ. આજે ફરી વિપક્ષના 49 સાંસદ સસ્પેન્ડ. ગઈકાલે લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદ સસ્પેન્ડ કરાયા હતા. અત્યાર સુધીમાં 141 સાંસદ સસ્પેન્ડ. રાજસ્થાનથી સાબરમતી એક્સપ્રેસમાં સવાર યુવક યુવતી પાસેથી વિદેશી દારૂ ભરેલી બેગ ઝડપાઈ. પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી. 6.2ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠ્યું ચીન. 116 લોકોના મોત, 200થી વધુ લોકો ઘાયલ. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા. ફરી એક વખત માવઠાની આગાહી. રાજ્યમાં હળવા વરસાદની સંભાવના. અમરેલી, પોરબંદર, દ્વારકામાં વરસાદની શક્યતા. કચ્છ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી.